ભારતમાં એક એવી જગ્યા આવેલી છે જ્યાં રાખથી હોળી રમવામાં આવે છે. રંગોથી રમાતી હોળી વિશે તો આપણે બધાએ સાંભળ્યું છે, પરંતુ ભારતના શહેરમાં સ્મશાનમાં સળગતી અને ઓલવાઈ ગયેલી ચિતાની રાખથી હોળી રમવામાં આવે છે. અને દરમિયાન ડમરૂના ડમડમ અવાજ વચ્ચે ભક્તો નૃત્ય કરે છે અને આખું સ્મશાન હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. પરંતુ આ શહેર છે ક્યું? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે હોળીના તહેવારને રંગોનો તહેવાર કહેવામાં આવે છે અને આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં વિવિધ શૈલીમાં હોળી ઉજવવામાં આવે છે. પરંતુ બાબા વિશ્વનાથની નગરી કાશીમાં હોળી ખૂબ જ વિચિત્ર રીતે ઉજવવામાં આવે છે. હવે વૃંદાવન અને મથુરાની હોળી તો ખૂબ જ પ્રખ્યાત છે. અહીં લાડુમાર, લઠમાર અને ફૂલોથી હોળી રમવામાં આવે છે. આ સિવાય બાબા વિશ્વનાથની નગરી કાશીની હોળી પણ ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે અહીં મસાન હોળી ઉજવવામાં આવે છે. હવે મસાન એટલે સ્મશાન, અને આ હોળી ચિતાની રાખથી રમવામાં આવતી હોવાથી તેને મસાન હોળી તરીકે ઓળખવામાં આવે છે. મહાદેવની નગરીમાં ભક્તો માત્ર રંગો અને ગુલાલથી જ નહીં, પરંતુ સ્મશાન પર સળગતી ચિતાની રાખથી પણ હોળી રમે છે. આ મસાન હોળી કાશીના મણિકર્ણિકા ઘાટ પર રમવામાં આવે છે અને વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. એવું માનવામાં આવે છે કે રંગભરી એકાદશી પર ભગવાન શિવે દેવી પાર્વતી અને બીજા દેવી દેવતાઓ સાથે હોળી રમી હતી અને તેઓ ભૂત પ્રેત સાથે હોળી રમી શક્યા ન હતા. આ માટે તેઓ બીજા દિવસે મણિકર્ણિકા ઘાટ પર ભૂત પ્રેત સાથે હોળી રમી હતી. કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટ પર આવેલ મસાનનાથ મંદિરમાં ભક્તો ભગવાન શિવને ભસ્મ અર્પણ કરે છે અને ડમરૂના ગુંજ વચ્ચે તેઓ પૂજા કરે છે અને આ દરમિયાન તેઓ રંગોથી નહીં પરંતુ રાખથી હોળી રમે છે. આ હોળીમાં ખાસ કરીને અઘોરી અને સંતો ભાગ લે છે અને તેઓ એકબીજા પર રંગની જગ્યાએ રાખ લગાડીને હોળી ઉજવે છે. આ હોળી ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે અને મસાન હોળી મૃત્યુ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ આ પરંપરા પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે એક દિવસ આ સંસારનો નાશ થવાનો છે અને આ દુનિયા રાખ બની જશે. ચિતાની ભસ્મ સાથે હોળી રમીને અઘોરી કહે છે કે આ સંસાર અને જીવન સાથે વધુ પડતું આસક્ત ન રહેવું જોઈએ. એવું કહેવાય છે કે 16મી સદીમાં જયપુરના રાજા માનસિંહે ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ પર મસાન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને અહીં આશરે 100 જેટલા લોકોના દરરોજ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.